કોઈનું દબાણ છે તમને કોઈ મૌન રહેવાનું? સાહેબ શું કારણથી તમે નથી બોલી રહ્યા? પહેલા તમે આ બંધ કરી દો. બંધ કરી દો. અત્યારે બંધ કરી બંધ કરી દો. તમે આવી રીતે ઘેરી લેશો એ નહીં ચાલે. ઘેરી લેશો ચાલે. પત્રકારનું કામ છે સાહેબ, તમને સવાલ પૂછવાનો, તમારે જવાબ આપવાનો છે સાહેબ. ભાઈ નીચેથી સિક્યુરિટીને બોલાવવાની. હા, બોલાવી લો સાહેબ. સુરતમાં ભૂત આવી અને ડિમોલિશન કરી ગયું. જ્યારે આ વાત કરીએ ત્યારે આપણને એવું લાગે કે ભૂત કેવી રીતના ડિમોલિશન કરે, પણ એક ભૂતિયા ડિમોલિશન સુરતમાં થયું અને એની ચર્ચા એ આખા ગુજરાતમાં થઈ. સુરતમાં એક ડિમોલિશન થયું, નાસિરનગરનું એ ડિમોલિશન, જેમાં 100થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા અને પછી તંત્રને જ્યારે પૂછવામાં આવ્યું તો તંત્રએ હાથ ઊંચા કરીને એવું કહી દીધું કે અમે તો એ ડિમોલિશન કર્યું જ નથી. તો પછી પ્રશ્ન ત્યાં જ આવે છે કે ડિમોલિશન કરી કોણ ગયું? હવે મીડિયા જ્યારે અધિકારીઓને સવાલ પૂછે છે ત્યારે અધિકારી એવું કહે છે કે અમને સવાલ નહીં પૂછવાના, અમારી પાસે જવાબ નથી, અમે ડિમોલિશન નથી કર્યું, જેણે કર્યું છે અને તમે શોધી લાવો. હવે એ પત્રકારોનું કામ છે શોધવાનું, એ પોલીસનું કામ છે કે તંત્રનું કામ છે, એ સુરતના તંત્ર નક્કી કરશે. પણ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર અને એની વાત કરવી છે. એ અધિકારી કેવી રીતના અકળાઈ જાય છે બે સવાલથી, એની વાત કરીશું. સુરતના સમગ્ર એ આખો જે વિવાદ ચાલ્યો એ વિવાદ પછી અનેક સવાલો ઊભા થયા સુરત મનપા સામે. સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનિયર જે છે જયંગ રામજીલવાલા જે છે એમને સવાલ પૂછવા માટે મીડિયાકર્મીઓ જાય છે. મીડિયાકર્મી બૂમ ધરે છે, 4 થી 5 મીડિયાના લોકો હોય છે, એ સવાલ પૂછી રહ્યા છે કે સાહેબ જવાબ તો આપો કે તમારી નજર હેઠળ આ બધું ડિમોલિશન થઈ ગયું તો તમે ક્યાં ઊંઘતા હતા? તમને કેમ નથી ખબર અને કોણ ડિમોલિશન કરી ગયું એનો જવાબ કોણ આપશે? તો સાહેબ બહુ જ આરામથી એવું કહી રહ્યા છે કે મને નથી ખબર કોણ ડિમોલિશન કરી ગયું, એસએમસીના કોઈ પણ માણસે ડિમોલિશન નથી કર્યું. તો હવે જવાબદારી કોણ લેશે કે આ ડિમોલિશન અને એ 100 લોકો જેના ઘર તૂટ્યા છે એ કોણ તોડી ગયું? કોંગ્રેસ આ વિષય પર છેલ્લા કેટલાય સમયથી વિરોધ પણ કરી રહ્યા છે. પ્રશ્ન એ થાય છે કે હવે ચોમાસાની સિઝન આવે છે, 100 જેટલા લોકોના મકાન તૂટી ગયા છે, તંત્રને નથી ખબર, તંત્રએ હાથ ઊંચા કરી દીધા છે કે ભાઈ અમે નથી તોડ્યું. તમે જુઓ કે અધિકારી કેટલી સારી રીતના એ જવાબ આપી રહ્યા છે કે અમને નહીં પૂછવાનું, અમને નથી ખબર. તો જવાબદેહી કોણ લેશે, કોણ જવાબ આપશે એનું કે 100 લોકોના જેના ઘર તૂટ્યા છે એની પાછળ કારણ કોણ ને એની સામે એક્શન શું લેવાશે? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ પૂછવામાં આવ્યું. રાજન પટેલને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો ત્યારે રાજન પટેલે એવું કહ્યું કે અમે પોલીસ પાસે બંદોબસ્ત માંગ્યો હતો પણ એ ખાલી માર્કિંગ માટે બંદોબસ્ત માંગેલો હતો, ડિમોલિશનમાં અમે કશું જ નથી કર્યું ને અમે અમારા કોઈ પણ સાધનો કે પછી અમારા અધિકારીઓ ડિમોલિશનમાં ગયા જ નથી. તો હવે સુરતનું તંત્ર, સુરતની જે મનપા છે એ જવાબ આપે કે આ ડિમોલિશન કરી કોણ ગયું. કાં તો તમે લેખિતમાં એવું આપી દો કે આ ડિમોલિશન ભૂત આવી અને કરી ગયું છે, આમાં સુરતના કોઈ પણ અધિકારી નહોતા, કોઈ જ નહોતું. ભૂતને અચાનકથી એવું થયું કે જમીન ખાલી કરવી છે અને જમીન પર રહેવું છે એટલે ભૂત આવી, મશીનો લઈને આવ્યું ભૂત, પોલીસ લઈને ભૂત આવ્યું અને પછી ભૂત ડિમોલિશન કરીને ગયું છે. અત્યારે તો એ અધિકારીઓ જે પ્રકારના જવાબ આપી રહ્યા છે, હાથ ઊંચા કરીને એવું કહી રહ્યા છે કે અમને નથી ખબર, એ અધિકારીઓએ થોડી શરમ કરી, આંખો બંધ કરી અને પોતાની જાતે વિચારવું જોઈએ કે જો તમને નથી ખબર, તમારી પાસે જવાબ નથી તો જનતા જવાબ કોની પાસે માંગવા જશે? અરે ભાઈ મને જવા તો દો યાર. ડિમોલિશન કોના ઈશારે થયું? સાહેબ કોના ઈશારે થયું? સાહેબ કોના ઈશારે થયું? સાહેબ ના પાડી રહ્યા છે કે આપણે કોર્પોરેશન નથી કર્યું ભાઈ. એક સેકન્ડ સાહેબ શાંતિથી ઉભા રહો સાહેબ, આ વસ્તુ તમે ઉભા રહીને કહી શકો છો સાહેબ. ડિમોલિશન કામ બોલી શકો છો સાહેબ. ડિમોલિશન કોઈ કર્યું સાહેબ? ડિમોલિશન કોઈ કર્યું સાહેબ? ડિમોલિશન કોઈ કર્યું? અધિકારીઓ આરોપ છે સર. તો અમે જવાબ માંગીએ છીએ ખાલી સાહેબ. ભાઈ આ રીતે નહીં થશે, તમે લોકો બંધ કરો. ડિમોલિશન આપણે નથી કર્યું, ડિમોલિશન આપણે નથી કર્યું. તમે બંધ કરો પહેલા, પહેલા બંધ કરો, બંધ કરો. કોઈનું દબાણ છે તમને કોઈ મૌન રહેવાનું? સાહેબ શું કારણથી તમે નથી બોલી રહ્યા? પહેલા તમે આ બંધ કરી દો. બંધ કરી દો. અત્યારે બંધ કરી દો. તમે આવી રીતે ઘેરી લેશો એ નહીં ચાલે. ઘેરી લેશો ચાલે. પત્રકારનું કામ છે સાહેબ, તમને સવાલ પૂછવાનો, તમારે જવાબ આપવાનો છે સાહેબ. ભાઈ નીચેથી સિક્યુરિટીને બોલાવવાની. હા, બોલાવી લો સાહેબ. બોલાવો ભાઈ, જા જલ્દી. પણ અમે પ્રજા માટે કહીએ છીએ સાહેબ, તમારું ઘર તૂટ્યું હતું તો સાહેબ, તમારું તૂટ્યું હોય તો તમે બોલો ને સાહેબ. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? કોણ હતું? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા, એ તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો, એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખોટું કહેવાય છે. 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી, નહીં બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? કોણે તોડ્યા નથી ખ્યાલ? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી એ નથી તોડ્યા. બસ તો